પહેલી તારીખે આવવાનું છે. હજી તમે એમ ન વિચારતા ભાઈ કે આ પાછા નહીં આવે. આપણે પાછું પહેલી બીજી તારીખે એક ડ્રાઈવરને 500 કિલોમીટર એક દિવસમાં કાપવું એટલે થોડીક મોટી વાત કહેવાય. ગયા ખેલામાં આવ્યા હતા ને ત્યારે મિત્રો છે ને અમે નાખી 4 વાગે નીકળ્યા હતા માંડવીથી. આપણે કબરાવ જવાનું જે પ્લાન હતો ને એ પ્લાન આપણે કેન્સલ કર્યો છે. મને છે ને હું આ 2 દિવસ ડિપ્રેશનમાં વયો ગયો હતો. હવે ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આપણે મિત્રો નીકળવાનું તો કેટલા વાગે ખબર? 4 વાગે નીકળવાનું હતું. કેટલા વાગ્યા ભાઈ? તમને દેખાડી દઈએ ને 8 ને 13 મિનિટ થઈ ગયું મિત્રો. બરોબર 4 વાગે જવાનું હતું ને 4 કલાક મોડા થઈ ગયા. મોડું મિત્રો ઉઠવાનું કારણ કે ઠંડી એટલી પડે. ઠંડી કેવી પડેલો ગજબની ભાઈ, નેક્સ્ટ લેવલ પર ઠંડી પડે. નીકળવાનું છે આપણે તો અમારા સ્વેટર નો પહેર્યો હું ગમે એટલી ઠંડી પડે નહીં સ્વેટર નહીં પહેરવાનું આપણે. અને મારી મમ્મીને જો એ અંદર છે આગળ અને આપણે બસ નીકળવાનું છે. તો મામા આવજો મેળા પાછા તમે ક્યારે આવ્યો? બસ અરે આવશું આપણે ઉતાણી પાસે. કાંઈ વાંધો. તો અમારા ભાઈ મામા આવશે કંઈક આંટો મારવા. આપણે ના મહેમાન ગતિ ખાતે કર્યું અને આપણે ગાડી જો ઊભી રાખી દીધી રાતે, પાર્કિંગ કરી દીધી. તો આપણે કાંઈ પણ મોડું કર્યા વગર નીકળી ભાઈ. આપણે માંડવીથી નીકળી ગયા છીએ ને આપણે મિત્રો અત્યારે ચડી ગયા છીએ ભુજ હાઈવે. અને મિત્રો હવે આપણે આજે બહુ થોડું મોડું થઈ ગયું. વહેલું નીકળવું હતું પણ મોડું ઉઠવાનું એટલે આપણે હજી તો મિત્રો સીએનજી ભરવાનું છે. હજી તો બહુ બધો ટાઈમ લાગી જાય. મને એમ લાગે ને આ પોગતા છે ને આપણે આપણા ધારી પોગતા આપણે 7 થી 8 વાગી જાય. હા અત્યારે મિત્રો 7-8 વાગ્યા છે, સવારના 8 વાગ્યા છે અને ત્યાં પોગતા આપણને 8-9-10 કલાક હોઈ જાય. એટલું આગું છે મિત્રો. બ્લોગમાં તમે કન્ટિન્યુ બની રહીજો અને બતાવતા રહીશું આગળ આપણે શું થાય. પાછી આજ મિત્રો આ ટ્રાફિક એટલી છે કારણ કે આજ છે આઝાદી દિવસ, રિપબ્લિક ડે છે આજે, એટલે ટ્રાફિક એટલું છે આજે. ભુજ આંબી ગયા છે ને મિત્રો. આપણે તો અહીંયા ચા પીવા ઉભા રહ્યા હતા આ શ્રી વડવાળા હોટલે. અને મિત્રો આજ હું તમને કહેતો ફરી કે આજ છે ઇન્ડિપેન્ડન્ટ ડે. તો મિત્રો મારા પરિવાર તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી 26મી જાન્યુઆરી. આપણે તો ભાઈ ગુજરાતીમાં 26મી જાન્યુઆરી કહેવાય. અને મિત્રો હવે આપણે નીકળવાનું છે કારણ કે બહુ લેટ થઈ ગયું. અત્યારે મિત્રો કેટલા વાગ્યા છે? મિત્રો 10:30 જેવું થઈ ગયું છે, 9:30 જેવું થઈ ગયું છે. તો આપણે નીકળી જઈએ. આપણે અત્યારે ભચાઉ આંબા આવ્યા છીએ અને અત્યારે આપણે કબરાવ જવાનો જે પ્લાન હતો ને એ પ્લાન આપણે કેન્સલ કર્યો છે કારણ કે બહુ મોટું થઈ ગયું છે. એટલે આપણે અત્યારે નથી જવાનું. આપણે કંઈ માં મોગલની દયા આવી છે તો ક્યારેક આપણે જવું. અત્યારે બહુ મોટું થઈ ગયું એટલે આપણે અત્યારે કંઈ જવું નથી. આપણે કબરાવ જવાનું કેન્સલ કર્યું. બરાબર આપણે શું સાંજે વહેલા પાછું ઘરે પહોંચવાનું છે. નકર પછી શું આપણે રસ્તામાં રાત હોય છે ને એમ પાછું અહીંથી મિત્રો થાય છે 400-500 કિલોમીટર. એટલે રન તો થાય કારણ કે 7-8 કલાકનું ડ્રાઇવિંગ હોય અને પાછું શું બહુ આમાં જલબાજી ન હાલે. નકર શું આ વાહન છે એમ. એટલે આપણે પછી ક્યારેક માની દઈએ છે તો આપણે જવું ક્યારેક. તો અત્યારે આપણે ભચાઉ વટી ગયા છીએ. આપણે અત્યારે હટી ગયા નેશનલ હાઈવે. આપણો નેશનલ હાઈવે છે ભાઈ. અને મિત્રો હવે ચા પીવાનું મન થયું છે એટલે વિચારું છું કે ચા પીવાથી આપણે ઊભી રાખી ગાડી. આમાં શું છે ચારો કરો અરીસામાં ધ્યાન રાખવું પડે. નગર આજ ભાઈ રોડ છે આ તો ઘડીકમાં કાંઈ હુંમાંથી કાંઈ થઈ જાય. અને ભાઈ ચા પીવાનું મન થયું હોટલ કે સારી આવતી નથી. જોઈએ આગળ ક્યાંક હોટલ આવે તો ચા પીવા આપણે ઊભી રાખીએ. ચાંદલો કરવાનો પાછો સમય થઈ ગયો છે. ચાંદલો કરવા નહીં દે ત્યાં સુધી આપણે જવા નહીં દે. મિત્રો છે ને આપણે વિચાર કર્યો છે ભાઈ હવે ચાનો ટાઈમ તો નથી, હવે જમવાનો ટાઈમ છે. ભૂખ લાગી છે. આપણે ક્યાંક હોટલે કંઈક આગળ આવે એટલે આપણે હોટલે ક્યાંક ઊભી રાખી. બરાબર તો એક આગળ હોટલ દેખાય છે. ક્યાં તો અહીં આગળ એક હોટલ દેખાય છે. આપણે ત્યાં ઊભા રહી. જમવાનું સારું આવે તો જમી લઈ. મિત્રો ભૂખ તો લાગી બહુ. આવી ગયા છીએ હોટલ મારુતિ.
ત્યાં જોઈએ કે કાગળ જે જમવાનું ચડે એ આપણે જમી લઈએ. આપણે ભાઈ છે ને મસ્ત ગુજરાતી જમવાનું મંગાવી લીધું છે. આ સેવનું શાક છે, આ મગનું શાક છે, ભાત છે ને રોટલી છે. મસ્ત મજાનું પાછું નાખી જમીન નીકળી ગયા છે ને આપણે પાછો ચાંદલો કરવાનો સમય થઈ ગયો છે. આ તને મિત્રો આ પેલા 12 કિલોમીટરના વેળે આવા ટોલ ગેટ છે આ રૂની. તો આપણે મિત્રો પહોંચી ગયા છીએ ફાઇનલી મોરબી ને મિત્રો અત્યારે વાગ્યા અત્યારે 1:30 જેવું થયું છે. અને હવે મિત્રો તો આપણે સીએનજીના 2 ખૂટા જ રહ્યા છે. અને આપણે મિત્રો છે ને ભોજપુર આવ્યું હતું, ફૂલ કરાવ્યું હતું સીએનજી. અત્યારે 2 ખૂટા ઉતરી ગયા છે મોરબી પૂરતી. એટલે આપણે ફૂલ કરાવી લઈએ અને પછી આપણે કંઈ ચા બા પીને નિરાતે નીકળીએ. હું હવે ચાનો ટાઈમ થઈ ગયો આપણો. ચા પીતા વગર મારો રોડ ગુજરી ગયો. હવે સીએનજીનો પંપ મોરબી બહાર નીકળતા ગયો ને મિત્રો ત્યારે મેં નાખ્યું તો મને યાદ નથી રહ્યું ક્યાં નાખ્યું ને એક જેટલી મને યાદ નથી. તો જોઈએ આગળ કે પંપ મળી જાય ને તો પૂરાય. નકર પછી આપણે આરામથી મિત્રો છે ને રાજકોટ તો આપણે આરામથી ગાડી પહોંચી જાય. ત્યાં સુધી પૂરવાની જરૂર નથી. તો પણ શું થાય મેં કીધું ભરાઈ લઈએ આપણે. લગભગ આગળ આવે ને એ જ પંપ છે, ઇન્ડિયન પંપ છે, ઇન્ડિયન ઓઇલ એવું કરી નામ છે. તો ફેમિલી આપણે સીએનજી કરી લીધું છે ફૂલ, જોઈ લો તમને બતાવું. અને ભાઈ હવે શું હવે ઘર સુધી ક્યાં નહીં ભરવું પડે. અને હવે આપણે મોરબી કરી દઈએ બાય બાય. પાછું મિત્રો આપણે 1લી તારીખે આવવાનું છે. હજી તમે એમ ન વિચારતા ભાઈ કે આ પાછા નહીં આવે. આપણે પાછું પહેલી બીજી તારીખે ત્યાં અમારે શું ત્યાં લગ્ન છે, લગ્ન પતી જાય ને એટલે 1લી બીજી તારીખે આપણે પાછું નીકળી જવાનું. અને બતાવીશું તમને આગળ બ્લોગમાં કન્ટિન્યુ તમે બને રહેજો. બ્લોગ તમને સારો લાગ્યો તો બ્લોગને વિડીયો લાઈક કરી દેજો. ચેનલ બનાવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પહોંચી ગયા છીએ રાજકોટ ને રાજકોટ હવે અહીંથી 5 જ કિલોમીટર હેઠો હે. રાજકોટ પહોંચી ગયા છીએ ને અત્યારે મિત્રો વાગ્યા છે બપોરના રોંડાના 3:30. આજુકાલે છે ને બહુ રસ્તો ગયા ખેલામાં આવ્યા હતા ને ત્યારે મિત્રો છે ને અમે નાખી 4 વાગે નીકળ્યા હતા માંડવી. અને અમે રાજકોટ અમે પહોંચ્યા હતા 5 વાગે. એટલે વિચાર કરો અમે કેવડો પલો ખાતો. પણ અમે છે ને કબરાવની બધી ગયા હતા ને એટલે મોડું થઈ ગયું. એ હાટું આપણે આજુકાલે કબરાવની બધું કેન્સલ કરી દીધું છે. બધું આજુકાલે આપણે ન જવું, આપણે પછી જવું. તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બને રહીએ. આ રાજકોટની મોજ હો ભાઈ. આ રંગીલું રાજકોટ ભાઈ હમણાં નથી કહેવાનો. રાજકોટ એ રાજકોટ એટલે આ રાજકોટનો વ્યૂ છે. રાજકોટ એ રાજકોટ ભાઈ. રાજકોટ હારે બીજું એક સિટી નું આવે. અમદાવાદ એ ફીકું પડે ભાઈ. આપણે ચાંદલાનો સમય થઈ ગયો છે. ખોલ ભાઈ ખોલ. હા તો આજ છે ને આજ તો નકર મેં ચાંદલા જ ચૂક્યું. આજ કેટલા 3 જગ્યાએ મેં ટોલ નાખું ચૂક્યું. કારણ કે ભાઈ આગે પેલા 400-450 કિલોમીટર ગયા એટલે એટલું તો મિત્રો ટોલ નાખવું તો આવે જ. કરવું પડે ભાઈ. ટૂર કરવું હોય તો ટ્રાવેલ કરવું હોય તો કરવું પડે. મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ બગસરા. અને મિત્રો અહીંનો રસ્તો છે ને મારી ગાડીને હાલ ઢીલી કરી નાખી. તો વિચાર કરો એ અત્યારે અમે રાજકોટથી અહીંયા પહોંચવા અમે 3 કલાક કરી નાખી. અને જેને મિત્રો પણ મારા વ્યુઅર્સને હું કહેવા માગું કે આપણે જેને તમારે રાજકોટ જવું હોય અથવા મોરબી જવું હોય એ બગસરાથી તમે છે ને સીધા ડાયરેક્ટ માણેકવાડાથી જેતપુરથી ડાયરેક્ટ રાજકોટ વહી જાઓ. બાકી ગોંડલમાંથી કોઈ દી નહીં હાલવાનું. કારણ કે છે ને આ ગોંડલવાળો રસ્તો છે ને ગોંડલથી રાજકોટ એ રાજકોટ આખો હાઈવે આખો બને એટલે શું છે ડાયવર્ઝન બહુ છે. અને ભાઈ રસ્તો હતો એમાં કાંઈ મારી ગાડીને બધા અંદર બધા ઢીલા કરી દે. વિચાર કરું મેં 3 કલાક રાજકોટથી બગસરા પહોંચવા મેં 3 થી 3.5 4 કલાક કરી. તમે અવાજ સાંભળો ગાડીનો આ કેવો રસ્તો છે જોવો તો. ગાડીને હાલત ઢીલી કરી નાખી. મારો આવડા વિડીયો રહ્યો ને મિત્રો એ જરા આપણા ધારીના બગસરાના યા ખાંભાના ની બધા આપણે ધારાસભ્યો છે ને શ્રી કેવું નામ છે મને ભૂલી ગયું. હા જેવીભાઈ કાકડિયા એને આ વિડીયો શેર કરો કે ભાઈ છે ને આવા રસ્તા ન હોય એમ. અને આપણે મિત્રો તમે આખો વિડીયો તમે જોયો છે ભાઈ કે આપણે કેટલા ટોલ ટેક્સ ચૂક્યા એ પ્રમાણનો આપણે એવો રસ્તો જ મળ્યો. અમને દાદો વાપરવા મળ્યો છે ને તો
તો ખાલી છે ને 100 થી 150 કિલોમીટર વાપરવા મળે છે. બાકી મિત્રો તો આ રસ્તો તો સાવ બેકારનો રસ્તો છે ભાઈ. આવો રસ્તો છે ને, આવો રસ્તો ન હોય ગામમાં. એટલે હોય ગામમાં પણ બાકી છે ને એનો ઉપરનો અધિકારી છે ને, અધિકારી સારો હોવો જોઈએ. જરાક આ ભાઈ વિડીયો આપણો શેર કરો અધિકારીને, કે ભાઈ જેને રસ્તાનો પ્રોબ્લેમ હોય ને વિડીયો આપણો શેર કરી દો અધિકારી. ભાઈ આજે આપણે ટ્રાવેલિંગ કર્યું ભાઈ, નેક્સ્ટ લેવલ ટ્રાવેલિંગ કર્યું છે આજે આપણે કેટલા 450 509 કિલોમીટર આપણે કાપ્યું. વિચાર કરો, એકલા હાથે એક ડ્રાઈવરને 500 કિલોમીટર એક દિવસમાં કાપવું એટલે થોડીક મોટી વાત કહેવાય. અને અત્યારે મિત્રો જો અત્યારે માંડ રસ્તો સારો આવ્યો થોડોક અહીંથી ફૂલેથી આપણે બગસરા, અત્યારે બગસરા બસ એન્ટર થવા દે. બગસરા અહીંથી થોડુંક જેટલું હોય. અને ભાઈ છે ને, અને વિડીયો તમને મિત્રો ગમ્યો હોય ને તો વિડીયો લાઈક કરી નાખ્યો, ચેનલ બનાવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો. તમારો એક સબસ્ક્રાઈબર અમારું મોટિવેશન વધારે છે ભાઈ. એટલે ચેનલને તમે નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો, કારણ કે ભાઈ અમે તમારા માટે મહેનત કરી છે. તમે આખો વિડીયો તમે પૂરો જોયો છે કે ભાઈ આપણે ક્યાં ક્યાં ખાધું, હું કર્યું, કેટલી આપણે તકલીફમાં થઈ. એક ખાલી સબસ્ક્રાઈબ કરવાનો કોઈ પૈસા નથી મિત્રો. એટલો થાક લાગ્યો છે ને કે હવે ઘરે જઈને છે ને ડાયરેક્ટ પૂછી દઉં, ખાવું નથી આવું, એવો થાક લાગ્યો. એટલે જે ટ્રાવેલિંગ કરતો એને ખબર હોય કે ભાઈ કેવો ટ્રાવેલિંગમાં કેવો થાક લાગે એમ. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા ગામમાં. આપણું ધારી ભાઈ જોવો ભાઈ, તમે ગમે એમ કરો 5 વર્ષે તમે તમારા વતનમાં આવો ને એટલે ભાઈ આપણું વતન તો આપણું વતન, એની હારે બીજું કાંઈ ન હોય મિત્રો. મને છે ને, હું આ 2 દિવસ ડિપ્રેશનમાં વયો ગયો હતો. હું મારા ગામમાં ક્યારે જાય એમ. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ધારીમાં. અને હવે ગઈ આપણે સીધું ડાયરેક્ટ ઘરે જઈને પૂછી જવું, આવું નથી આવું એવું મન થાય મિત્રો. તો ભાઈ ફેમિલી આપણે પહોંચી ગયા હતા વાડીએ. અને આપણે વાડીએ પહોંચતા બહુ સમય વી ગયો હતો. 8 સાડા 8 જેવું થઈ ગયું હતું. આપણે ગાડી પાર્કિંગ કરી દીધી હતી અને અત્યારે એનું બોનટ ખોલી નાખ્યું છે, કારણ કે થોડીક આગે પલેથી આવી ને એટલે એન્જિન ગરમ થઈ ગયું ને એટલે. અને હવે નીંદર આવે છે. અને અત્યારે મિત્રો વાગ્યા છે રાતના 11. વિડીયો એડિટિંગ કરતો હતો, થોડો ટાઈમ વહી ગયો. પછી મેં આવીને ક્યાંક બ્લોગ ઉતાર્યો, કારણ કે બહુ સારા દિવસે બધા ભેગા થયા હતા, 5-7 દિવસે. એટલે બધા મળવા મને એમાં બધો સમય વી. તો કાલ ભાઈ હવે નેક્સ્ટ બ્લોગ આપણે અહીંયા સ્ટાર્ટ કરશું. અને બ્લોગ તમે કેવો લાગ્યો, વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું ગાઈઝ બીજા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.